હેલો. હાલો, હિતેશભાઈ. હાજી હિતેશભાઈ, બોલો. એ સાહેબ હું જુનાગઢ વંથલીથી બોલું છું. બરાબર. તમારો યુટ્યુબમાંથી નંબર લીધો, વિડીયો જોતા હોય ને એમાંથી. હાજી હા, તો કોઈ વિડીયો મૂકવો હોય તો મુકાઈ જઈને. બસ એના માટે ફોન કર્યો સાહેબ. ક્યાં ગામથી બોલો છો? એ જુનાગઢ વંથલી. અચ્છા, પ્રોપર વંથલી. હા હા, પ્રોપર વંથલી. બરાબર છે. ક્યાં સમાજમાંથી આવો છો? હું કડિયા સમાજમાંથી. એમ? હા હા. બરાબર. કેનો સંબંધ કરવાનો છે? મારે ખુદનું હે. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 47. મારે એક વાર છૂટું થઈ ગયેલું છે. હા 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 હા. દીકરો દીકરી હતા ને, બરાબર. બે મેં રાખ્યા હતા, એને મેં મોટા કર્યા છે. ને ટૂંકમાં અત્યારે બે કામે લાગી ગયા, સમજ્યા? એમ? બેબી છે ને, બેબી છે અને ગવર્મેન્ટ જોબ છે, એ ભરૂચ ડિવિઝનમાં છે, પોસ્ટમાં. બરાબર. બાબુ રાજકોટ છે. એમ? ભાઈ શું કામ કરે છે? કોણ? તમારો દીકરો છે, એ કામ શું કરે છે? એ આપણે જ્યાં TV9 આવે ને, પત્રકાર, હા 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 હા. એની ઓફિસમાં એડિટિંગ નું શીખે છે. એમ? બરાબર. પછી એટલે હું આપણા યુટ્યુબમાં. હા. ઘરે છે ને, હું ને મારા મારા બહુ ઉંમર બહુ મોટી થઈ ગઈ સાહેબ. 83-84 વર્ષ છે, સમજે? ઓહો. એ ટિફિન લઈ આવીને ક્યારેક ઘરે રાંધીને એવું બધું કરી. ઓહો. હા, બરોબર છે. હા હા. મેં તમારા તમારે જે વિડીયો છૂટું. હા હા, બોલો. હા, તમારું કયો છે છૂટું થઈ ગયું, તો એમાં કારણ શું બન્યું હતું? નહીં, બાઈ નહોતી સારી, ચરિત્ર એ નથી, સમજે? એમ? હા હા. તો છોકરા મૂકી નગર કોઈ ભાઈ. સાચી વાત, તમારી સાચી વાત. હા, પણ ભગવાને મને એનું ફળ દઈ દીધું. 100%. બે સરસ સાહેબ, એવા જોબે લાગી ગયા ને આપણે, એની તો કોઈ ટેન્શન જ નથી સાહેબ. ચિંતા જ નથી. હા હા, બરોબર છે. છોકરીને મારે જોબ મળી અને 1.5 વર્ષથી. એમ? હા હા, બરોબર. એવું કોઈ સારું પાત્ર હોય ને. હા, હવે આમાં એવું છે કે આપણે યુટ્યુબ ઉપર મૂકીએ અને પછી તમારા દીકરાને કે તમારી દીકરીને નો ગમે અને પછી આ ઓડિયો પાછો ડિલીટ નો થાય. એની યારે બધી વાત થઈ ગઈ છે. એમ? હા. મારા છોકરા મારા કયા બહાર જાય એમ જ નથી. વાહ વાહ, ના, બહુ સારી વાત છે. હા. બરોબર. તમે કેટલું ભણેલા છો? ભણેલા 10. 10 ભણેલા છો. અત્યારે તમે કામ શું કરો છો? અત્યારે મારે દુકાન છે, આપણે એગ્રીકલ્ચર સ્પ્રે પંપ, આપણે દવા છાંટવાનો પંપ આવે ને. હાજી. અને બધું વેચાણ ને એવું બધું છે, રિપેરિંગ ને બધું ભેગું. એમ? રિપેરિંગ કરો છો અને વેચાણ પણ કરો છો? હા, છે. અમારી જમીન છે. એમ? કેટલા વીઘા? હા, અમારે છે 2 ભાઈ વચ્ચે 24 વીઘા. એમ? 24 વીઘા જમીન છે. હા હા. બરોબર છે. અત્યારે શું વાવેતરમાં અત્યારે તો ઘઉં છે. ટૂંકમાં 2 સિઝન આવે. 2 સિઝન લ્યો છો? હા હા. એના પેલા સિંગ હતી. એમ? ટૂંકમાં માનો ને, ખેતીમાંથી 1 લાખ, 1.5 લાખ, 2 લાખ ક્યારેક એવું થઈ જાય ને. ધંધામાંથી 2.5-3 જેવું કમાઈ લો, 4-4.5 જેવું મારે એક પૂરતું થઈ જાય. વાહ. એમ કોઈ આપણે પૈસા ટકે ભગવાનની દયા છે. એમ? હા. પછી વંથલીની અંદર તમારા ઘરના મકાન છે, માલિકીના મકાન છે? ના, હા, ઘરના હતી. એમ? એ કેટલા રૂમ વાળા છે? એ છે 3 રૂમ રસોડું ઉપર ને 3 રૂમ રસોડું નીચે, 2 માળના. એમ? વાહ. હા, બરોબર છે. પછી આપણે જે તમારા સમાજ છે, એ સમાજ સિવાયના કોઈ દીકરી હોય તો હાલે કે? એટલે આપણે સમાજને લગતા હોય એટલે હાલે, સમાજના હોય ખાસ એવું કોઈ જરૂરી નથી. હા, બરોબર છે. એટલે થોડાક આસપાસ હોય એટલે હાલે ટૂંકમાં. હા, આપણે બહુ નીચી કાસ્ટમાં કરવાની ગણતરી નથી, બરાબર ને? હા, બરોબર છે. વ્યવસ્થિત હોય એટલે હાલે. હા, પછી સામે જે પાત્ર હોય એને કોઈ સંતાન હોય તો એવું હાલે ખરું? સંતાનમાં તો દીકરી હોય તો હાલે. દીકરાનું કરવું અઘરું અત્યારે, સમજ્યા? એટલે એ તકલીફ પડે, સમજ્યા? પછી આમાં શું છે, દીકરો તો કાલે સવારે ઉઠીને મિલકતમાં ભાગ માગે જ નહીં. ના, એ વાત સાચી છે. એ મારા છોકરા અરે અન્યાય થાય કે નહીં સાહેબ? થાય. બરાબર ને? થાય. ના, સાચી વાત. હા, એવું થાય. હા, બરોબર છે. હા.
કઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને ભલે, કોઈ ભલે. તમને સારું પાત્ર તમારા આ ચેનલ દ્વારા તમને મળી જાય અને તમારો એક ફોટો મને મોકલી દેજો. અને બીજું હા. હા, બોલ. તમારા ફેમિલીમાં કોણ કોણ, માનો કે તમે ભાઈઓ કેટલા, બેનું કેટલા તમે? હા, અમે ભાઈઓ 2 ને બેનું 4, એ બધા અત્યારે વરી ભણી ગયા છે. હું બધાયથી નાનો છું. તમે બધાથી નાના છો? હા, અને મારા બા છે અત્યારે, એ મારા ભેગા છે, સમજ્યા? બરોબર છે, બરોબર છે. બા તો કઈ કામ નહીં કરી શકતા હોય ને? નહીં, જો એનાથી થાય ને તો રસોઈ બનાવે, નકર પછી એ લઈ આવું લોજમાંથી ને એવું કરી, ટિફિન મગાવીને બધી. સાચી વાત છે. નહીં, બરોબર, એડજસ્ટ કરવું જ પડે. હા, તો તમારે શું પાછું કરવું હવે? તમારે અરે કામ હોય તમારા પાછું. 4-5 વિડીયો જોયા ને, મને હિંમત આવી ગઈ પછી. જી, એનું જી. કામ સારું છે કીધું. ના ના, 100%. બાકી આપણે મૂકીએ. અત્યારે ઓનલાઈન ક્યાંય પૈડા જેવું છે નહીં સાહેબ અત્યારે, તમે કેવો? ના, એ તો છે, એ તો બહુ તકલીફ છે. એટલે બને ત્યાં સુધી કોઈ ફોન એવા આવે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર ન કરવો. અમે તો બધાને ચેતવીએ છીએ ભાઈ. ના, તમે વિડીયો બોલતા હોય. અત્યારે તમારે જરૂરિયાત વધારે હોય છે, સમજો. એટલે કોઈ એવું પાત્ર તમને ફસાવે કે હાલો ભાઈ મને એટલા પૈસા મોકલી દો, તો અમે આવીએ ત્યાં. મજબૂરીનો લાભ લેતા. હા, પણ ભલે કાંઈ વાંધો નહીં. આપણે મજબૂરી ઘણી ગમે એટલી હોય છે, પણ પૈસા ટકાનો વ્યવહાર કરવાનો થતો નથી. બરાબર. તમે ક્યાંય સારું પાત્ર મળી જાય, સામે તમારે એકાબીજા જોઈ લ્યો, એકાબીજાને ગમી જાય, અને પછી તમને એમ લાગે કે 5 પતિની હેલ્પ કરવી છે, એ વાત અલગ છે. પણ આવી રીતે જાણી જોઈને ક્યાંય છેતરાવું નહીં. બરાબર. કોઈ એવું પાત્ર નાનો માણસ હોય અને કહે કે ભાઈ થોડીક આર્થિક પોઝિશન ખરાબ છે, તો તમે હેલ્પ કરી શકો છો. પણ ક્યારે તમે એકાબીજા મળો, તમને એવું લાગે તો આ વસ્તુ કરવાની થાય. બાકી ક્યાંય તમારે પૈસો ટેકો દેવાનો થતો નથી. બરાબર. કઈ વાંધો નહીં, મને તમારો એક ફોટો મોકલી દો. બરાબર છે. એટલે આપણે તમારો હાજી વોટ્સએપ નંબર છે મારે આ છે. આ તો વિડીયો મોકો ને, એટલે મને આમાં જરાક મૂકી દેજો ને વિડીયો. ના, લિંક આવશે. તો હવે તમારામાં બધા જે અમે ઓડિયો મૂકશું ને એની લિંક તમારામાં પણ આવશે. બરાબર. ઓકે. તમારું મને આખું નામ કહી દો જી. જયેશભાઈ મોહનભાઈ પરમાર. જયેશભાઈ મોહનભાઈ પરમાર. અને પ્રોપર ગામ વંથલી. બરાબર. પ્રોપર એટલે પ્રોપર તો આમ અમારું આમ ગોંડલ બાજુના છે, પણ મેં ધંધો કર્યો ને જી દુકાન, એને લગભગ 8-9 વર્ષ થયા, સમજ્યા? હા, બરોબર છે. એટલે અમારે જો ગામડે જમીન છે, ગોંડલમાં અમારે 2 માળનું મકાન છે, અહીંયા વંથલીમાં 2 માળનું મકાન છે. બરાબર. હા, એટલે અહીંયા શું છે, હવે પાણીનું બહુ સારું કે નહીં આ બાજુ? જી. 2-3 નદી ફરતી મોટી લાગે, એટલે અમારે શું સીઝન 12 માસ થોડી આયલા રાખે. વાહ. ના, બરોબર છે. હા, પેલા 9 વર્ષથી આવે સવલીઓ ને વંથલીમાં. વાહ. હા, બહુ સરસ. કઈ વાંધો નહીં ભાઈ. હાજી. હા ભલે. હા, ફોટો મોકલો સર. હાજી મોકલી આપો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.